વડોદરાની કારેલીબાગ વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કૂલમાં મોકલાયેલા ધમકીભર્યા ઈમેલ મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ ઈમેલ સ્કૂલના જ એક વિદ્યાર્થી દ્વારા મોકલવામાં આવ્યો હતો। માહિતી અનુસાર સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો ઈમેલ વડોદરાથી જ મોકલાયો હતો અને ઈમેલ મોકલનાર વિદ્યાર્થીએ પરીક્ષાઓ રદ થાય તે ઉદ્દેશ્યથી આ પગલું ભર્યું હતું। ઉલ્લેખનીય છે કે ઈમેલ મળતા જ સ્કૂલમાં ચકચાર મચી હતી અને પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી હતી। આ મામલે પોલીસે વિદ્યાર્થી અને તેના વાલીને બોલાવી સમજણ આપી હતી। પોલીસ કમિશનર નરસિંહા કુમારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થીએ આવી હરકત ન કરવી જોઈએ। સાંજે 17:26 ના આજુબાજુમાં એક સ્કૂલને બીજો એક બોમ્બ થ્રેટ મેલ પણ મળી આવ્યો હતો। આ અંગે આપણે તપાસ કરી તો આ ઈમેલ વડોદરા શહેરમાંથી જ એક પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં ઓરિજિનેટ થયું હતું। તે અંગે આગળ વધીને આપણે એમને ટ્રેસ પણ કરી છે તો એક માઇનર સ્કૂલ બાળક જ આ મેલ એક પ્રેન્ક મેલ તરીકે મોકલી આપ્યો હોવાનું પણ આપણે ધ્યાને આવ્યું છે।